પણ રઘુ રાજા આવ્યા એટલે અહીંયાથી રઘુકુળ તરીકે આપણે એને ઓળખતા આવી છીએ. સૂર્યવંશી રાજાની 61મી પેઢી અને 62મી પેઢીએ જે આવો તો રાજા અજ જન્મ્યા. ટૂંકમાં વાત કરું, અજ પછી 63મી પેઢી આવો એટલે દશરથ રાજા અયોધ્યામાં આવ્યા અને 63મી પેઢી પછી 64મી પેઢી આવો તો રાજા રામ જન્મ્યા. કે સાહેબ સમગ્ર ભારતમાં સમગ્ર દુનિયામાં જેને ડંકો આપી દીધો સત્યવાદી રાજા રામ, આજે જેની પરંપરા જેની ધરોહર ઉજળી છે. હવે વાત સાંભળજો, આ પરંપરામાં ભગવાન રામે અવતાર લીધો. સીબી રાજા જેવા જ્યાં જન્મ્યા, એક પછી એક ભારતીય રાજાઓ જ્યાં જન્મ્યા, પણ બાબર સલ્તનત, બાબરની હુકુમત, બાબરી મસ્જિદ હતી ત્યાં. અગાભાઈ બાબરી મસ્જિદ પાડી અને આપણું રામ મંદિર ને બન્યું. પણ હું ન ભૂલતો હોઉં તો બાબરી મસ્જિદ, બાબર સલ્તનત જ્યારે હતી આયા ત્યારે બાબરનો સેનાપતિ મીર બાકી અને એને નક્કી કર્યું કે મારે રામજી મંદિર પાડી દેવું છે અને મારે આયા બાબરી મસ્જિદ બનાવી છે. બાબરનો હુકુમ છૂટ્યો છે આયા. હવે રોકાય તો રોકી લ્યો, સત્તાની આગળ કોઈનું શાણ પણ ન આવે. એ બાબરનો જે જમણો હાથ કહેવાય સેનાપતિ મીર બાકી, એને આપણું રામજી મંદિર ઈસવીસન 1528 માં પાડી દીધું. પાડી એના જે કાટમાળના લાકડા હતા એમાંથી બાબરી મસ્જિદ બનાવી અને ઈસવીસન 1528 માં રામ મંદિર પાડ્યું અને ઈસવીસન 1529 માં સાંભળજો જયરાજ કુમારી રાણી અને એને હાથમાં તરવાર લઈને 3000 યોદ્ધાઓને તૈયાર કરી અને બાબરી મસ્જિદ ઉપર ચડાઈ કરી, પણ નિષ્ફળતા મળી. આજે આખી પરંપરાની વાત તમારી આગળ કરવા આવ્યો છું. ભગવાન રામની ઉજળી પરંપરા છે. ત્યારે જ્યારે નગારા નોબતું વાગતી ત્યારે એક છંદમાં મને રાઘવ યાદ આવે છે. કેવો લાગે છે? અયોધ્યાના પાદરમાં મારો રામ બિરાજમાન થાય છે ત્યારે કેવા જ્ઞાન નગારા નોબતું યાદ યાદ કે રે જાંગણે વાગ્યાન ગારા નોબતું યાદ યાદ કે રે જાંગણે મૂરત મનોહર જોઈને પાણી જરે છે પાપણે આ ધનુર્ધારી મર્દ તો મરજાદમાં મલકાઈ છે રાખી રુદામાં રામને હનુમાન તો હરખાઈ છે હનુમાન તો હરખાઈ છે જય 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 પાવનવીર જય જય પાવનવીર જય જય પાવનવીર મંદિરમાં બિરાજમાન થયા રામ, મને તમને તો આનંદ હોય, પણ આ છંદમાં હરિગી છંદમાં એવું કીધું છે કે હનુમાન જેટલો આનંદ કોઈને નહીં હોય. મારો હનુમાન એટલો રાજી થયો છે કે આ દુનિયાનો નહીં, મારો બાપ અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થયો છે. ત્યારે આ કડીમાં કીધું વાગી નગારાની ઉપર દાંડિયું પડી, પણ કેવી રીતે? મૂરત મનોહર જોઈને પાણી જરે છે પાપણે આ ધનુર્ધારી મર્દ તો મરજાદમાં મલકાઈ છે રાખી રુદામાં રામને હનુમાન તો હરખાઈ છે હનુમાન તો હરખાઈ છે કીધું 496 વર્ષ પછી આપણું રામ મંદિર
ના પાયા ખોદાણા રામ મંદિર બન્યું, ભગવાન રામ બિરાજમાન થયા. વર્ષો વીતી ગયા બહુ જાજા, 496 વર્ષ જેની માથેથી વયા ગયા. અને જ્યારથી બાબર હુકુમત હતી ત્યારથી 1992 સુધીમાં 81 તો મોટા યુદ્ધો થયા, સંઘર્ષો બન્યા, પણ સફળતા ન મળી. અને 496 વર્ષે ભગવાન રામ બિરાજમાન થઈ ગયા, વર્ષો વીતી ગયા. એટલે આ કડીમાં કીધું કેવો લાગે છે મારો રામ. વર્ષો વીત્યા મલકમાં જો દિવાળી દેખાય છે, વર્ષો વીત્યા મલકમાં જો દિવાળી દેખાય છે. શ્રી રામ કેરા નામના જયકાર રૂડા થાય છે. વર્ષો વર્ષો વીત્યા મલકમાં જો દિવાળી દેખાય છે. શ્રી રામ કેરા નામના જયકાર રૂડા થાય છે. બહેતી ઊંચાયા બગીચા ફોરમ બધે ફેલાય છે. રાખી રુદામાં રામને હનુમાન તો હરખાય છે, હનુમાન તો હરખાય છે. અવસર ઘણા ઉજવાય છે મારી ભલી ભારત ભૂમિમાં. આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, આપણા હિન્દુસ્તાનની સંસ્કૃતિ પ્રમાણે અવસરો આ ઘણા ઉજવાય છે. પણ અયોધ્યાના મંદિરમાં મારો રામ, મારો તમારો બાપ ભગવાન રામ જ્યારે બિરાજમાન થયા રાજુ બાપુ, ત્યારે આ કડીમાં કીધું અવસર ઘણા ઉજવાય છે મારી ભલી ભારત ભૂમિમાં. પણ કેવા અવસરો ઉજવાય છે હવે સાંભળજો, કેવું લાગે છે અયોધ્યા. અવસર ઘણા ઉજવાય છે મારી ભલી ભારત ભૂમિમાં. રમતો દીઠો મેં રામને આજ મારા રોમે રોમમાં. શબ્દો નથી શું બોલવું તારા ચરણની રજબની. રાખી રુદામાં રામને હનુમાન તો હરખાય છે, હનુમાન તો હરખાય છે. જય જય સિયારામ. રામને બોલો હનુમાન તો હરખાય છે. રામ બિરાજમાન થઈ ગયા તો હનુમાન જેટલો કોઈને આનંદ નથી. પણ મને યાદ આવે નાજીરની ગઝલ કે દર્દ જે દિલમાં હોય છે એ આવીને બાર બોલે છે. ઘણા તમે જો દુખતું હોય પેટમાં દેખાડે માથું યાર. દર્દ જે દિલમાં હોય છે એ આવીને બાર બોલે છે. રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે. ઘણી વાર આજ જવાબ ન આપતી પણ આહુડાની ધારું કહી દે પીડા આ છે. દર્દ જે દિલમાં હોય છે એ આવીને બાર બોલે છે. રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે. હવે સાંભળજો આ કડીમાં કે ખફા થાશો નહીં તમારો પ્યાર બોલે છે. હું નથી બોલતો, અરે હું નથી બોલતો, મારી અણહાર બોલે છે. રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે. અને તમારી યાદ આવે તો મનોમન વાત કરું છું. તમારી યાદ આવે તો મનોમન વાત કરું છું.
હું તો સાંભળું છું પણ હૃદયના ધબકાર બોલે છે. અને છેલ્લી કડીમાં ભાવનગરનો દીવાન નાજીર બહુ સારી વાત લખે છે કે ફકીરી હાલ જોઈને પરખતા રે નાજીરને. ઘણીવાર કેટલાય કરોડોપતિ લુખા દેખાતા હોય છે યાર, અને ઘણાય ફકીરી વેહમાં કઈ કરીને વયા જાય છે. ફકીરી હાલ જોઈને પરખતાની નાજીરને. શું કામ? ફકીરી હાલ જોઈને પરખતાની નાજીરને. અરે યાર આ જમાનામાં હજી અમારા નામ બોલે છે, રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે. અને ખફા થાશો નહીં, તમારો પ્યાર બોલે છે. હું નથી બોલતો, મારા અણહાર બોલે છે. આજે આપણી વાતો છે, જે વાતો આપણે જે પણ મેં કીધું એમ પૈસા આવવાના છે, જીવદયામાં એના સાનિધ્યમાં જ્યાં ગાયોની સેવા થાય છે, એટલી સેવા થાય છે કે જેના શબ્દોમાં તમે વર્ણન ન કરી શકો એવી જ્યારે સેવા થાય છે, ત્યારે મારે એક બે ગીતો કવિતાઓ ગાવી છે. અહીંથી આયા થોડાક આગળ કિલોમીટર હાલો, જે ઘટનાઓ આખા ગુજરાતના ઘણા બધા ડાયરોમાં હું બોલ્યો છું ભગવતી ખોડિયારની વાત, એ વાત પણ મારે કરવી છે. પણ એ પહેલા બે કડી મને યાદ આવે નગા લાખાના ઠાકરની દ્વારકા વાળાની. ત્યારે નગા લાખાના જ નેડે બેઠો મારો દ્વારકા વાળો દેવ રે, મારો દ્વારકા વાળો દેવ. ઠાકરિયા આવી આજ બેટાણા, ઠાકરિયા આવી આજ બેટાણા. પાપિયા પારે જાય રે, એમાં પાપિયા પારે જાય. તારા જણ ભીરડા મીઠા, તારા જણ ભીરડા મીઠા. મારો ઠાકર ગાળી જાય રે, મારો ઠાકર ગાળી જાય. ઠાકરિયા આજ બેટાણા, ઠાકરિયા આજ બેટાણા. મારા કાળજા કોરી ખાય રે, મારા કાળજા કોરી ખાય. તે દિવાળી જાના ઘર પારણા બાંધ્યા. તે દિવાળી જાના ઘર પારણા બાંધ્યા. એના હરખે હાલરડા ગાય રે, એના હરખે હાલરડા ગાય. ઠાકરિયા હાથ બેટાણા, ઠાકરિયા હાથ બેટાણા.
રાતે જેજી હોમી વેળા થાય રે જેજી હોમી વેળા થાય બગડતા ઘોડાની પડખલી વાગતી આવે તો માનું મારો દ્વારકા વાળો આ ઘેરે આવ્યો છે એટલે કેદાને આ કડીમાં કીધું કે હે ભગવાન કૃષ્ણ પરમાત્મા હે દ્વારકા વાળા એ કાળી અંધારી ને મેઘની રાતે જેથી હોમી વેળા થાય રે જેથી હોમી વેળા થાય તેથી ઘોડા લઈને ઘૂમતો આવે તેથી ઘોડા લઈને ઘૂમતો આવે વળી માર્ગે મૂકી જાય રે ઈ તો માર્ગે મૂકી જાય ઠાકર આવે હાથ વેટાણા ઠાકર આવે હાથ વેટાણા જાલે બોલી આરે ઉતારી જાય રે ઠાકર આરે ઉતારી જાય એ રાગ ભરો રાગ છે લાજુ એ રાગ ભરો રાગ છે લાજુ એના કેદાન ગુણ લાગાય રે એના કેદાન ગુણ લાગાય ઠાકર આવે હાથ બેટાણા ઠાકર આવે હાથ બેટાણા